નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અર્થશાસ્ત્ર વિષયમાં આજનો આપણો મુદ્દો છે ઉત્પાદનના સાધનો, ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. ઉત્પાદનના સાધનો એ કયા કયા છે, તેનો અર્થ, તેના કેવા કેવા પ્રકારના લક્ષણો એટલે કે તેનું સ્વરૂપ કેવા પ્રકારનું છે વગેરેની આજે આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ તો ઉત્પાદન કોને કહેવાય, ત્યારબાદ આપણે જોઈએ કે ઉત્પાદનના સાધનો. તો ઉત્પાદન એ શું છે? તો ઉત્પાદન એટલે કે તૈયાર માલનું કાચા માલમાં રૂપાંતર કરવા માટે આપણે જે કાંઈ પ્રવૃત્તિ કરીએ છીએ કે જેના દ્વારા આપણે અન્ય વ્યક્તિની જરૂરિયાતોને સંતોષી શકીએ, બરાબર, તેને આપણે ઉત્પાદન કહીએ છીએ. બરાબર. ઉત્પાદન એ શું છે? તો કે માનવીની જરૂરિયાતો છે તેને સંતોષવા માટે આપણે અમુક પ્રોસેસ કરીએ છીએ, બરાબર, અથવા તો ઘણી બધી પ્રોસેસીસ કરીએ છીએ અને તે દ્વારા માનવીની જરૂરિયાતો સંતોષાય એવી કોઈ પણ વસ્તુ કે સેવાનું સર્જન કરીએ છીએ તેને ઉત્પાદન કહે છે. એવી વસ્તુ કે સેવાનું સર્જન કરવાનું છે કે જેથી માનવી તેની જરૂરિયાતો સંતોષી શકે, બરાબર. તો ઉત્પાદનના સાધનો એ ઉત્પાદન કરવા માટે જે આપણે સાધનોનો ઉપયોગ કરીએ છીએ તે. તો અર્થશાસ્ત્રની અંદર ઉત્પાદનના સાધનોનો શબ્દ પ્રયોગ એ વારંવાર થતો હોય છે. જે બિઝનેસ ઇકોનોમિક્સ ધંધાકીય અર્થશાસ્ત્રની અંદર તો આ ચારે ચાર સાધનો છે, બરાબર, મૂડી છે, શ્રમ છે, નિયોજક, ભૂમિ. તો આ બધાના અમુક સિદ્ધાંતો છે, રેકોર્ડોના ભાડાનો સિદ્ધાંત અને ઘણા બધા માર્શલનો મોટા મોટા સિદ્ધાંતો પણ તમારે આગળ ભણવાના આવે છે. ઉત્પાદનના સાધનોનો ખ્યાલ એ બહુ વિશાળ ખ્યાલ છે, અર્થશાસ્ત્રમાં પાયારૂપ ગણવામાં આવે છે. કારણ કે અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતી વખતે આપણે માનવીનું આર્થિક રીતે એના કહેવાય કે વર્તણૂકનો આપણે અભ્યાસ કરીએ છીએ કે તેનું આર્થિક વર્તન કેવું છે. અને આ માટે માનવીએ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે તેણે આર્થિક વર્તન કરવું પડશે અને વસ્તુ કે સેવા ખરીદવી પડશે, બરાબર. અને વસ્તુ કે સેવા એટલા માટે ખરીદવી પડશે કારણ કે તેને પોતાની જરૂરિયાતો સંતોષવી છે અને જરૂરિયાતો હંમેશા અમર્યાદિત રહેવાની. એટલા માટે વારંવાર તેણે પોતાનું આર્થિક વર્તન કરવું પડશે, આર્થિક વર્તનમાં પરિવર્તન પણ કરવું પડશે. અને આ માટે તેણે વસ્તુ કે સેવા ખરીદવી પડશે. વસ્તુ કે સેવા ખરીદવા માટે ઉત્પાદન જરૂરી છે. ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના સાધનો એ જરૂરી છે. આ માટે અર્થશાસ્ત્રમાં ઉત્પાદનના સાધનોનો અભ્યાસ કરવામાં આવે છે અને વારંવાર આ શબ્દનો ઉપયોગ પણ થતો હોય છે. તો માણસ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે. આ જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. માનવીની જરૂરિયાતો સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તે ઉત્પાદન છે, બરાબર. માનવીની જરૂરિયાતો તો અમર્યાદિત છે. હવે આ માનવી પોતાની જરૂરિયાતો એ વસ્તુ કે સેવા દ્વારા સંતોષી શકે તે માટે વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે અને અન્ય વ્યક્તિને ઉપયોગી થાય તેવું તેનું સ્વરૂપ આપવામાં આવે છે. જેમ કે બીજ હોય છે, બરાબર, અનાજ. તો અનાજનું બીજ હોય છે તેમાંથી અનાજનું વાવેતર કરવામાં આવે છે, બરાબર. અનાજનો ઉપયોગ એ માનવી કરી શકે છે, અનાજના બીજનો ઉપયોગ એ કરી શકતો નથી. તો આ એક પ્રકારનું ઉત્પાદન કર્યું છે અનાજનું. હવે સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન એટલે કે તુષ્ટિ ગુણનું સર્જન. અન્ય વ્યક્તિને કંઈક ઉપયોગી થાય ને, બરાબર, અન્ય વ્યક્તિ તેનો ઉપયોગ કરીને સંતોષ મેળવી શકે તેવા પ્રકારનું તમારે ગુણનું સર્જન કરવાનું છે કે અન્ય વ્યક્તિને તેમાંથી સંતોષ મળે તેવા ગુણનું સર્જન કરવું એટલે કે તુષ્ટિ ગુણનું સર્જન. તો તુષ્ટિ ગુણનું સર્જન કરીએ એટલે કે વસ્તુ કે સેવા અન્ય વ્યક્તિને ઉપયોગી થાય તેવા સ્વરૂપમાં આપીએ તો તેને આપણે ઉત્પાદન કહીએ છીએ. દાખલા તરીકે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલાવીશું તો જુઓ, લાકડું છે તેનો ઉપયોગ તમે નથી કરી શકતા, પણ લાકડામાંથી ખુરશી બનાવો તેનો તમે ઉપયોગ કરો છો. તો લાકડામાંથી ખુરશી બનાવવું એ ઉત્પાદન કાર્ય છે.
તો અહીંયા એણે શું કર્યું તો કે ઉપયોગિતાના ગુણમાં ઉમેરો કર્યો છે, એટલે કે તુષ્ટિગુણનું સર્જન કરેલું. વ્યક્તિ લાકડામાંથી તો સંતોષ મેળવી શકવાનો નથી, પરંતુ ખુરશીમાંથી સંતોષ મેળવી શકવાનો છે. તો આ રીતે ઉત્પાદન કાર્યમાં તુષ્ટિગુણનું સર્જન કરવામાં આવે છે. આ પ્રક્રિયાને આપણે ઉત્પાદન કહીએ છીએ. અને તુષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતોને સાધન કહે છે. તુષ્ટિગુણનું સર્જન કરવા માટેની જે પ્રક્રિયા છે તેમાં જે બાબત એટલે કે ઉત્પાદન કરવાની પ્રક્રિયામાં જે સાધનો જે બાબતો આપણને મદદરૂપ થાય છે તેને સાધન કહેવાય છે. એટલે કે ઉત્પાદન કાર્યમાં મદદરૂપ થાય તેને ઉત્પાદનના સાધનો કહેવામાં આવે છે. સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુના તુષ્ટિગુણમાં, ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે. બરાબર. ઉત્પાદનના સાધનો એ જે તુષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. બરાબર. એવા કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર કરીને અન્ય વ્યક્તિને ઉપયોગી થાય તેવી ચીજવસ્તુઓ કે સેવાનું ઉત્પાદન કરવું છે તો ઉત્પાદનના સાધનોનો ઉપયોગ તમારે કરવો પડશે. ઉત્પાદનના સાધનોને મુખ્યત્વે 4 બાબતો એમાં દર્શાવી છે કે આ 4 બાબતો છે ઉત્પાદનના સાધનો છે. ઉત્પાદનના સાધનો 4 એટલે કે પહેલું જમીન, બીજું મૂડી, ત્રીજું શ્રમ અને ચોથું નિયોજક. બરાબર. હવે 4 સાધનોની આપણે તેના લક્ષણો સહિત ચર્ચા કરવાની છે. રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 ઉત્પાદનના સાધનો પર છે. ઉત્પાદન પ્રક્રિયામાં 4 સાધનોનું મહત્ત્વ એક સમાન છે. વહેંચણીની ન્યાયી પ્રક્રિયા ઉત્પાદનના 4 સાધનો ઉત્પાદનમાં તેમણે આપેલ ફાળા મુજબ વળતર આપે છે. માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે, કુદરત અને માણસ. હવે જુઓ, ઉત્પાદનમાંથી જે કાંઈ આપણને આવક થાય છે તેમાંથી ઉત્પાદનના આ 4 સાધનોને વળતર આપવામાં આવે છે. હવે જુઓ, અહીંયા એ બાબત એક યાદ રાખવી જરૂરી છે કે કયા સાધનના વળતરને શું કહેવામાં આવે છે. જમીન છે, જમીનનો ઉપયોગ કરીએ તો તેનું વળતર, જમીનના ઉપયોગના બદલામાં આપણે તેને શું ચૂકવવું પડે છે તો જમીનના ઉપયોગમાં બદલામાં તેને આપણે ભાડું ચૂકવવું પડે છે. એટલે કે જમીનનું વળતર એ ભાડું છે. પછી આવે છે મૂડી. તો મૂડી છે, બરાબર. મૂડીના ઉપયોગ બદલ આપણે તેના વળતર તરીકે વ્યાજ ચૂકવવું પડે છે. તમે મૂડી લાવો છો તો તેના બદલામાં તમારે વળતર સ્વરૂપે વ્યાજ ચૂકવવું પડે છે. શ્રમને તમારે વેતન ચૂકવવું પડે છે. શ્રમનો ઉપયોગ કરો છો ઉત્પાદન પ્રક્રિયામાં તો તેના બદલામાં તમારે શ્રમિકોને જરૂરી વેતન ચૂકવવું પડે. આ માટે શ્રમનું નાણાકીય વળતર અથવા તો વળતર એ વેતન છે. નિયોજક છે એ આ 3 સાધનોનું સંયોજન કરીને અંતે નફો મેળવે છે. તો નિયોજકનું નાણાકીય વળતર અથવા તો વળતર એ નફો છે. તો આ રીતે ઉત્પાદનના 4 સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, અને તેનું વળતર, જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન અને નિયોજકને નફો. આ બાબત તમારે યાદ રાખવાની છે. પ્રોફેસર માર્શલ નામના અર્થશાસ્ત્રી એ જણાવે છે કે ઉત્પાદનના તો એને મૂળ 2 જ સાધનો ગણે છે કે કુદરત અને માણસ. બરાબર ને. તો જુઓ, જમીન એ કુદરત છે, બરાબર. શ્રમ અને નિયોજક એ માણસ છે. મૂડી પણ માણસ જ આપે છે. હવે ક્રમશઃ આપણે તમામ સાધનોને જોવાના છે. પહેલું આપેલું છે ભૂમિ અથવા તો જમીન. તો સામાન્ય વ્યવહારમાં જમીન એટલે કે પૃથ્વીની ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે. પણ અર્થશાસ્ત્રમાં જમીનનો અર્થ વિસ્તૃત છે. હવે જુઓ, તમે વિજ્ઞાનની રીતે જુઓ, બરાબર. તો જમીન છે, બરાબર. જમીન એ શું છે તો એ પૃથ્વીની સપાટી કે જેની ઉપર માનવી વસવાટ કરે છે તેને જમીન કહેવાય છે. પણ અર્થશાસ્ત્ર શું કહે છે એમાં પણ અર્થશાસ્ત્રી એટલે કે પ્રોફેસર માર્શલ કે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જમીન છે. એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન. હવે જુઓ, ઉત્પાદન કાર્યમાં એટલે કે કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરવામાં, તુષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયામાં એટલે કે ઉત્પાદન પ્રક્રિયાની અંદર જે કુદરતી પરિબળો એ મદદ કરે છે તે તમામને
પ્રોફેસર માર્શલ નામના અર્થશાસ્ત્રીએ જમીન તરીકે ઓળખાવે છે. ઉત્પાદન કાર્યની અંદર તમારે હવા, પાણી, માનો કે પાણીની જરૂરિયાત રહે છે, હવાની જરૂરિયાત રહે છે, તો આ તમામને પ્રોફેસર માર્શલ એ જમીન તરીકે ઓળખાવે છે. આબોહવા, સૂર્યપ્રકાશ, પાણી, હવા આ વગેરેનો સમૂહ એટલે કે જમીન. પ્રોફેસર માર્શલ એવું જણાવે છે કે ઉત્પાદન પ્રક્રિયાની અંદર મદદરૂપ થતા તમામ કુદરતી પરિબળો એ જમીન છે. ઉત્પાદનની પ્રક્રિયા કરો છો, ઉત્પાદન કાર્ય કરો છો, ત્યારે તમે જે કુદરતી પરિબળોનો ઉપયોગ કરો છો, જે કુદરતી પરિબળોની તમે સહાય લો છો, જે કુદરતી પરિબળોની મદદ લો છો, હવા, પાણી, પ્રકાશ, આબોહવા વગેરે, આ તમામને પ્રોફેસર માર્શલ એ ઉત્પાદનના સાધન તરીકે જમીન ગણાવે છે. બરાબર. જમીનનો સામાન્ય અર્થ અલગ છે અને અર્થશાસ્ત્રમાં અર્થ અલગ છે. અર્થશાસ્ત્ર એવું જણાવે છે કે ઉત્પાદનની અંદર મદદરૂપ થતા તમામ કુદરતી પરિબળોનો સમૂહ એટલે કે જમીન. હવે ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી તમામને જમીન ગણીએ તો જમીનના મહત્ત્વના લક્ષણો નીચે મુજબ છે. હવે ઉત્પાદનની અંદર તો ખનિજ, ખાણ, પર્વત આ તમામનો ઉપયોગ થાય છે. નદી, ગરમી, પછી જુઓ ખનિજનું તમે જુઓ તો પેટ્રોલ, ડીઝલ છે, બરાબર ને, એ ખનિજ તેલનો જ એક ભાગ છે, બરાબર. ખનિજ સંપત્તિમાંથી જ મળે છે. તો આનો પણ તમારે ઉત્પાદનની અંદર ઘણીવાર ઉપયોગ કરવો પડતો હોય છે. તો આ બધું એ જમીન તરીકે ઓળખાવે છે. આના ઉપરથી જમીનના મહત્ત્વના લક્ષણો એ નીચે પ્રમાણે એ આપણે જોઈ શકીએ છીએ. પેલું કે જમીન એ કુદરતી બક્ષિસ છે, એટલે કે તે માનવ સર્જન નથી, માનવ સર્જિત નથી, બરાબર. કુદરતીને જમીનને કુદરત સાથે સંકળાવી છે. કુદરતી પરિબળો એ મફત છે અને બક્ષિસ છે. તેનું ઉત્પાદન કરી શકાતું નથી, માનવી તેમાં વધારો કરી શકતો નથી, માનવી તેમાં ઘટાડો કરી શકતો નથી. માનવીનો તેના પુરવઠા ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ હોતો નથી, કારણ કે તે સંપૂર્ણપણે કુદરતી છે, એટલે કે કુદરત તરફથી મળેલી ભેટ છે, બરાબર. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર એ માનવી કરી શકતો નથી. આમ જમીન એ કુદરતી બક્ષિસ છે અથવા તો માનવ સર્જિત નથી. જમીનનો કુલ પુરવઠો સ્થિર છે, બરાબર ને. જમીનના પુરવઠામાં ફેરફાર થઈ શકે છે, પણ ફેરફાર એટલે કે વધારો ઘટાડો, પણ જમીનના પુરવઠામાં વધારો થઈ શકતો નથી. જમીનના પુરવઠામાં ઘટાડો એ ચોક્કસ થઈ શકે, પણ વધારો થઈ શકતો નથી. જો કે ઘટાડો પણ શક્ય નથી, કારણ કે જમીનને તમે ઘટાડશો, કઈ રીતે ઘટાડશો, બરાબર ને. ઘટાડો પણ તમે ક્યાં નાખશો, કારણ કે તેનું બાષ્પીભવન થઈ શકતું નથી જમીનનું, બરાબર. પાણીનો પુરવઠો કદાચ ઘટી શકે, પણ જમીનનો પુરવઠો તો ઘટી પણ શકતો નથી. એટલા માટે જમીનનો કુલ પુરવઠો એ સ્થિર છે, તેમાં વધારો ઘટાડો કરી શકાતો નથી. આ પણ એક એનું અગત્યનું લક્ષણ છે. હવે જમીનની વાત કરીએ, પણ અહીંયા અર્થશાસ્ત્ર એવું કહે છે કે ખનિજ, ખાણ, નદી, ગરમી, બરાબર, વગેરે પણ જમીન છે. તો હવે નદી, નાળા જોઈ લો એટલે કે પાણી, બરાબર, ખનિજ સંપત્તિ, તો આની અંદર તો તમે જેમ જેમ વપરાશ કરશો તેમ ઘટાડો થતો જશે, પણ વધારો થઈ શકતો નથી. એટલે કે તેનો પુરવઠો સ્થિર છે, તેની અંદર ઘટાડો થઈ શકે, પરંતુ તેની અંદર વધારો થઈ શકતો નથી. આ એનું છે બીજું લક્ષણ. ત્રીજું લક્ષણ, જમીન એ અગતિશીલ છે. ગતિશીલ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય, અથવા તો એક વ્યવસાયમાંથી અન્ય વ્યવસાયમાં, એ જો કે તમારે શ્રમમાં આવશે. અગતિશીલ એટલે કે તેમાં તમે હેરફેર તેની કરી શકતા નથી. હા, જમીનની થોડી માટી તમે લઈને અન્ય સ્થળે ખસેડી શકો, પણ જમીને ખસેડી શકતા નથી, બરાબર. હવે જુઓ, હવે તો જે ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ જાય છે. મોટા મોટા જે વૃક્ષો હોય છે, પ્લાન્ટ, એનું તમે ટ્રાન્સપ્લાન્ટ કરી શકો છો. જમીનમાં ખોદીને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી શકો છો. એ જ રીતે તમે જમીનમાં કરી શકતા નથી, બરાબર. જમીને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકતા નથી, કારણ કે જમીન એ અગતિશીલ છે, ગતિશીલ નથી. તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. હવે જો જમીન પણ ઘણા બધા પ્રકારની છે, એની ફળદ્રુપતા છે એ જુદા જુદા પ્રકારની જોવા મળે છે. કઈ રીતે? તો જુઓ, રણ પ્રદેશ હોય છે, તેની ફળદ્રુપતા પ્રમાણમાં ખૂબ જ ઓછી હોય છે, બરાબર. એ જ રીતે એવી અમુક માટીની જમીન હોય છે, બરાબર ને, એમાં કાળી માટીવાળી જમીન, તો એની ફળદ્રુપતા વધારે હોય છે.
હવે ભાલ વિસ્તારમાં જાઓ તમે, બરાબર, ધોલેરા સાઈડ ભાલ વિસ્તારમાં, તો ત્યાં સૂકી જમીન છે, પાણી વિનાની, તો તેની ફળદ્રુપતા પ્રમાણમાં ઓછી હશે, વરસાદ ઉપર આધારિત હશે ખેતી. તો આ રીતે જમીનની ફળદ્રુપતા એ જુદી જુદી હોય છે. ખનિજ તેલમાં પણ હવે તો ફળદ્રુપતા આવે છે. ખનિજ તેલ પણ અમુક ખનિજ એ સારું હોય છે, તો અમુક ખનિજ એ થોડું પ્રમાણમાં નબળું હોય છે. તો આ રીતે જમીનની ફળદ્રુપતા પણ જુદી જુદી હોય છે. અમુક જમીન સારી, અમુક જમીન નબળી. ભૂમિને મળતા વળતરને ભાડું કહે છે. હમણાં જ આપણે ચર્ચા કરી એમ કે ભૂમિને જે વળતર ચૂકવવામાં આવે છે તેને ભાડું કહેવામાં આવે છે. તમે જમીન કોઈ વ્યક્તિ પાસેથી ભાડે ખરીદી શકો છો, બરાબર, તો એને ચૂકવવામાં આવતા વળતરને ભાડું કહેવામાં આવે છે. તો આ મુખ્યત્વે 5 પ્રકારના જમીનના લક્ષણો છે. તો જમીનનો અર્થ એટલે કે કોને જમીન કહેવામાં આવે છે અને તેના લક્ષણો એ આપણે પહેલાં સાધનમાં જોયું. હવે વાત કરીએ છીએ લેબર એટલે કે શ્રમ. તો શ્રમ એ શું છે? તો શ્રમ અને શ્રમિક આ બંને અલગ અલગ વસ્તુ છે, બરાબર. શ્રમ એ જે વ્યક્તિ જે કાર્ય કરે છે શારીરિક કે માનસિક, તેને શ્રમ કહીએ છીએ. અને જે વ્યક્તિ આ કાર્ય કરે તે વ્યક્તિને શ્રમિક કહેવાય. શ્રમિક એ વ્યક્તિ છે, શ્રમ એ કાર્ય છે. અન્ય વ્યક્તિની નિગરાની હેઠળ, દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું શારીરિક કે માનસિક કાર્ય એ શ્રમ છે અને તે કરનાર એ શ્રમિક છે, બરાબર. શ્રમ એ કાર્ય છે. કેવું કાર્ય છે? શારીરિક અને માનસિક, શારીરિક કે માનસિક એવું કાર્ય છે અને વળતરની અપેક્ષા એ થાય છે અને અન્ય વ્યક્તિની નિગરાની હેઠળ કે દેખરેખ હેઠળ કરવામાં આવતું હોય છે અને આ કાર્ય કરે તેને શ્રમિક કહેવામાં આવે છે. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના 2 જ મૂળભૂત સાધનો છે: કુદરતી પરિબળો એટલે કે જમીન અને માનવી એટલે કે શ્રમ. કુદરતી પરિબળોમાં જમીન અને માનવીય પરિબળોમાં શ્રમ, આ 2 જ સાધનોએ અમુક અર્થશાસ્ત્રીઓ માને છે, બરાબર, કે ઉત્પાદનના 2 જ સાધનો છે. શ્રમના અહીંયા લક્ષણો બતાવેલા છે કે શ્રમ એ કેવો હોય છે. તો શ્રમના કેટલાક લક્ષણો અહીંયા દર્શાવેલા છે કે ઉત્પાદનમાં અગત્યના સાધન તરીકે શ્રમના લક્ષણો નીચે પ્રમાણે છે. શ્રમ અને શ્રમિક એ અવિભાજ્ય છે, બરાબર, તેના તમે ભાગ પાડી શકતા નથી, બરાબર. શ્રમ જે કાર્ય, શ્રમ જે પ્રવૃત્તિ છે તેના ભાગ પાડી શકાતા નથી અને શ્રમિકના પણ ભાગ પાડી શકાતા નથી. એ અવિભાજ્ય છે. તે જેટલું કામ કરશે એટલું કરશે, બરાબર ને. એના કામના તમે ભાગ નહીં પાડી શકો. સમય આધારે જો કે તેને માપી શકશો પણ કાર્યના ભાગ નહીં પાડી શકો. શ્રમ એ નાશવંત છે, સંગ્રહ થઈ શકતો નથી. કોઈ વ્યક્તિ એવું નહીં જણાવે કે એક સાથે હું 1 મહિનો કામ કરી લઉં 24 કલાક અને પછી આરામ કરું, નહીં. તેનો સંગ્રહ થઈ શકતો નથી કે આપણે થોડું કામ એડવાન્સમાં કરાવી લઈએ, બરાબર, એવું શક્ય નહીં બને, બરાબર, કારણ કે એ જે કાર્ય કરે છે ને એ કાર્યનો સંગ્રહ ન થઈ શકે, બરાબર. એટલે કે એ નાશવંત છે. એકવાર કાર્ય કરે પછી તેનો નાશ થઈ જાય છે. સામાજિક માનસિક કારણો ગતિશીલતાની અસર કરે છે. શ્રમ જુઓ ગતિશીલ છે. એક જગ્યાએ કાર્ય કરતો શ્રમિક એ બીજી જગ્યાએ જઈને કાર્ય કરી શકે છે. ભાવનગરની અંદર હીરા ઘસતો કર્મચારી સુરતની અંદર જઈને હીરા ઘસી શકે છે, પણ તેની ગતિશીલતાને સામાજિક અને માનસિક કારણો અસર કરે છે, બરાબર. માનો કે ભાવનગરની અંદર હીરાનો કોઈ કર્મચારી છે, તેના સગા વહાલા બધા ભાવનગરમાં હોય છે, બરાબર. અહીંયા તેને સામાજિક સંબંધો સાથે તે બંધાયેલો હોય છે, તો તે સુરત જઈને કામ નહીં કરે. તો હવે તેની ગતિશીલતા છે, એટલે સુરત જઈને કામ કરવાની શ્રમની ગતિશીલતા છે, તેને સામાજિક પરિબળ અસર કરે છે. ઘણીવાર માનસિક પરિબળો પણ અસર કરતા હોય. એને મનથી જ સુરતમાં ગમતું ન હોય કે ભાઈ સુરતમાં ટ્રાફિક બહુ વધારે પ્રમાણમાં હોય છે, ત્યાં કામ પ્રત્યે લોકોની વધારે પ્રમાણમાં લાલસા હોય છે. આવા કેટલાક માનસિક કારણોસર પણ તે સુરત હીરા ઘસવા માટે જઈ શકતો નથી. તો શ્રમની ગતિશીલતા છે તેને માનસિક કારણો પણ અસર કરે છે. તો આ રીતે એનું એક અગત્યનું લક્ષણ કે શ્રમની ગતિશીલતાને માનસિક અને સામાજિક કારણો અસર કરતા હોય છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી હોઈ શકે, બરાબર. શ્રમિક વચ્ચે ભેદ હોઈ શકે. શ્રમિકની કાર્યક્ષમતા જુદી હોઈ શકે. સરખી જ ઉંમરના વ્યક્તિઓ એ અમુક વ્યક્તિ બહુ ઊંચી પોસ્ટ ઉપર હોય છે અને અમુક વ્યક્તિઓ નીચી પોસ્ટ ઉપર હોય છે. એવું જરૂરી નથી કે દરેક ધીરુભાઈ અંબાણી જેવા જ હોય. ઘણા ધીરુભાઈ શાકભાજીની લારી પણ ચલાવતા હોય, બરાબર ને. આવું જોવા મળે આપણને. કહેવાનો મતલબ એટલો છે કે એ બંને શ્રમિક જ છે, કાર્ય કરે છે, પણ તેની કાર્યક્ષમતા અલગ અલગ છે. ધીરુભાઈ અંબાણી છે તેની કાર્યક્ષમતા કદાચ સારી હશે એ સમયમાં, પણ જે શાકભાજી ચલાવે છે
એ ધીરુભાઈની કાર્યક્ષમતા કદાચ પ્રમાણમાં ઓછી હશે, બરાબર. તો આ રીતે શ્રમિકની કાર્યક્ષમતા છે એ વિભિન્ન જોવા મળે છે, અલગ અલગ જોવા મળે છે. શ્રમિકે અલગ અલગ છે. શ્રમના પુરવઠાનો આધારે વસ્તી ઉપર છે, બરાબર ને. વસ્તી એટલે કે જનસંખ્યા, લોકો જે વસવાટ કરે છે એની ટોટલ સંખ્યા. હવે શ્રમિકો કેટલા પ્રમાણમાં છે? વસ્તી વધારે હોય તો શ્રમિકો વધારે હોવાના, વસ્તી ઓછી હોય તો શ્રમિકો ઓછા હોવાના. વસ્તી ઉપર આધાર રાખે છે. શ્રમ એ જીવંત સાધન છે, બરાબર. ઉત્પાદનનું એકમાત્ર નહીં, પરંતુ નિયોજક અને શ્રમિક આ બંને એ જીવંત સાધન છે. હવે શ્રમના પુરવઠાનો આધારે વસ્તી ઉપર છે, બરાબર. વસ્તીમાં જે વધારો ઘટાડો થાય એ શ્રમના પુરવઠાને અસર કરે છે. શ્રમને ચૂકવાતા વળતરને વેતન કહે છે, બરાબર. આ તો તમારે તમામ સાધનોમાં લક્ષણ તરીકે યાદ રાખવાનું છે. શ્રમને જે ચૂકવવામાં આવે છે તેને વેતન કહેવામાં આવે છે, બરાબર. તો આ રીતે બીજું સાધન હતું એ શ્રમનું છે. નેક્સ્ટ આપેલું છે મૂડી. મૂડી એટલે કે કેપિટલ. તો મૂડી એ શું છે? તો કે આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન એ મૂડી પણ છે. શ્રમ અને જમીન એ કુદરતી સર્જન છે, બરાબર. શ્રમ અને જમીનની વાત કરી એ કુદરતનું સર્જન છે, જ્યારે મૂડી એ માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે, બરાબર. મૂડી એ માનવી દ્વારા ઊભી કરવામાં આવે છે અને માનવી દ્વારા જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. મૂડી એટલે કે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે, બરાબર. ઉત્પાદન કાર્યમાં મદદરૂપ થાય તેવી ભૌતિક વસ્તુ છે. મૂડી એ નાણાંના સ્વરૂપમાં પણ જોવા મળે છે અને સંપત્તિના સ્વરૂપમાં પણ જોવા મળે છે. તો મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે કે જેનું ઉત્પાદન થયું છે અને હવે તેને ઉત્પાદનમાં તે મદદ કરે છે, બરાબર. હવે જો મૂડી છે ને એવા સંપત્તિ છે કે જેનો તમે ઉત્પાદન કાર્યમાં ઉપયોગ કરો. જેમ કે યંત્રો છે, બરાબર. ઉત્પાદન કરવા માટે તમે જે યંત્ર સામગ્રીનો ઉપયોગ કરો છો એ શું છે? તો કે મૂડી છે, કારણ કે એનો તમે ઉત્પાદન કરવા માટે ઉપયોગ કરો છો તે ભૌતિક છે અને એનું પણ ઉત્પાદન થયેલું હોય, બરાબર ને. મૂડી છે ને તેનું પણ ઉત્પાદન થયેલું હોય અને હવે તે ઉત્પાદનમાં મદદ કરે છે. જુઓ, ટ્રેક્ટરનું ઉદાહરણ આપેલું છે. તો ખેતીમાં ટ્રેક્ટર મદદરૂપ થાય તો ટ્રેક્ટરની પણ બનાવટ તો થયેલી હશે ને. ટ્રેક્ટરનું પણ ઉત્પાદન થયું હશે અને હવે તે ખેતીમાં મદદ કરે છે. તો ટ્રેક્ટર એ મૂડી છે. મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે, કારણ કે સંપત્તિ પણ ભૌતિક હોય છે, પણ બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી. આની ચર્ચા આપણે જ્યારે સંપત્તિની વાત કરીશું ત્યારે આપણે મૂડી અને સંપત્તિનો તફાવત એ સમજીશું. હવે વાત કરીએ છીએ મૂડીના લક્ષણો. ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે, એટલે કે માનવી દ્વારા તેનું સર્જન થાય છે. સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે, ગમે ત્યાં તેનો ઉપયોગ થઈ શકે છે. કોઈ એક ટ્રક આજે ભાવનગરમાં ચાલે છે તો અમુક દિવસ પછી તે આંધ્રપ્રદેશમાં પણ ચાલતો હશે, આવું તમને જોવા મળે છે. એક પ્લેન આજે અહીંયા છે તો બીજા દિવસે લંડનમાં પણ હશે. કહેવાનો મતલબ એટલો છે કે મૂડી છે, જ્યાં તમે રોકશો મૂડી ત્યાં તેનું અસ્તિત્વ સર્જાશે, બરાબર. એટલે કે મૂડી એ કેવું સાધન છે? તો કે સૌથી વધારે ગતિશીલ સાધન છે. અછત ધરાવતું સાધન, તેની હંમેશા અછત હોય છે, મોટે ભાગે કે તેની હંમેશા ઉપયોગની બાબતમાં અછત હોય છે, કારણ કે તેના ઉપયોગો પણ વૈકલ્પિક ઉપયોગો હોય છે. હવે પાછી તેના વળતરની વાત કરીએ તો મૂડીનું વળતર એ વ્યાજ છે, બરાબર. હવે આપણે વાત કરીએ છીએ નિયોજકની, એટલે કે ઉત્પાદનનું છેલ્લું સાધન, એટલે કે નિયોજક કોને કહેવામાં આવે છે? ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનારને નિયોજક કહેવાય છે. ઉત્પાદનના જમીન, મૂડીને શ્રમ સાધન છે તેનું વ્યવસ્થિત આયોજન કરે કે મારે જમીનનો કેટલો ઉપયોગ કરવો, કેટલું ભાડું આપવું, શ્રમનું, પછી મૂડી કેટલી લેવી, કેટલું વ્યાજ આપવું, શ્રમ, આ તમામનું આયોજન કરીને સંયોજન કરીને નફો મેળવનાર વ્યક્તિ એ નિયોજક છે. નિયોજક એ વ્યક્તિ છે જેને મેનેજર પણ કહેવામાં આવે છે, એટલે કે વ્યવસ્થાપક. આયોજક પણ ઘણીવાર કહેવામાં આવતો હોય છે. હવે એ જુદા જુદા ઉત્પાદનના સાધનોને વ્યવસ્થા કરે છે. શું કરવું, બરાબર ને, એ કાર્ય એ નિયોજકનું છે. ઉત્પાદન કઈ રીતે કરવું એ કાર્ય નિયોજકનું. નિયોજક એ નફો મેળવવાનો છે. નફો પાછો અનિશ્ચિત છે, આટલો નફો મળશે એવું નિશ્ચિત તે કહી શકતો નથી. નિયોજક એ સ્વતંત્રપણે જોખમ ઉઠાવે અને જોખમ ઉઠાવે તેના બદલામાં તો તે નફો મેળવે છે. જમીન, મૂડી, શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજીને તે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે, બરાબર. અને તેનું વળતર છે ને અનિશ્ચિત છે, બરાબર, નિશ્ચિત હોતું નથી.
તે નફો મેળવે છે, તે એક વ્યક્તિ છે, બરાબર. વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે પણ થોડો તફાવત અહીંયા આપેલો છે. આપણે એક જ શબ્દ માનીએ છીએ, બરાબર, કે વ્યવસ્થાપક કોણ છે અને નિયોજક કોણ છે. તો અહીંયા એવું જણાવે છે કે વ્યવસ્થાપક એ વેતન પ્રાપ્ત કર્મચારી છે કે જે સાધનની વ્યવસ્થા કરે છે, તેને વ્યવસ્થાપક કીધો છે, જે સાધનોની વ્યવસ્થા કરે છે. પણ નિયોજક એ તો સાધનોનું સંયોજન કરે છે, ઉત્પાદન પ્રક્રિયાને હાથ ધરે છે, બરાબર, અને એ જ રીતે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. કેવી આવક? તો કે અનિશ્ચિત, જેવી તેની કાર્યક્ષમતા તેવી તેની આવક, બરાબર. તો આ રીતે નિયોજકનું કાર્ય છે. હવે નિયોજકના લક્ષણો તો કે તે આર્થિક નિર્ણયો લે છે. જમીન કેટલા પ્રમાણમાં ભાડે લેવી, મૂડી, શ્રમ, આ તમામના આર્થિક નિર્ણયો, ટૂંકમાં આ સાધનોનો જો સંચાલન અને વહીવટ છે નિયોજક કરે છે. નિર્ણયો લે છે. કેવા નિર્ણયો લે છે? આર્થિક નિર્ણયો. તે જોખમ ઉઠાવે છે. નફો મળે ન મળે, બરાબર, આ એક જોખમ રહેલું છે. તો આ જોખમ ઉઠાવવાનું કાર્ય નિયોજક કરે છે. નિયોજન શક્તિ એ ગુણ છે, બરાબર ને, નાનપણથી જે વિકસાવવામાં આવેલી હોય અથવા તો અભ્યાસ દ્વારા વિકસાવી શકાય. નિયોજન શક્તિ એ નિયોજકમાં રહેલો એક ગુણ છે. ફરીવાર તેને મળતો વળતર એ નફો છે. 4/4માં તમારે એ લક્ષણ તો લખવાનું જ છે કે તેને વળતર તરીકે શું મળે. નિયોજકને વળતર તરીકે નફો મળે છે. તે આર્થિક નિર્ણયો લે છે, તે જોખમો ઉઠાવે છે, અને નિયોજન શક્તિ એ એક ગુણ છે. તો અહીંયા એ ઉત્પાદનના 4 સાધનોની આપણે આ લેક્ચરમાં ચર્ચા કરી છે. તો અહીંયા એ આપણે આ લેક્ચરને અટકાવીએ છીએ. ઉત્પાદનના સાધનો 4, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, તેની આપણે આ લેક્ચરમાં ચર્ચા કરી.